આવ્યા અક્ષરધામથી અવનીમાં ઐશ્વર્ય મુક્તો લઈ, શોભે અક્ષર સાથ સુંદર છબી, લાવણ્ય તેજોમય. કરતા દિવ્ય સદા રહે પ્રગટ જે સાકાર સર્વોપરી. સહજાનંદ કૃપાલુને નિત નમો સર્વ અવતારી હરિ. શોભો સાધુ ગુણે સદા સરળને જગતે અનાસક્ત છો. શાસ્ત્રીજી ગુરુ યોગીજી ઉભયની કૃપાતણું પાત્ર છો. ધારી ધર્મધુરા સમુદ્ર સરખા ગંભીર જ્ઞાની જ છો. નારાયણ સ્વરૂપ દાસ ગુણીને સ્નેહે જ વંદુ અહો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. દિલ્હી અક્ષરધામ મહોત્સવની જય. છેલ્લા થોડા દિવસથી આપણે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજના વ્યક્તિત્વમાં સામ્યતા એ વિષયક વાતો સમજી રહ્યા છીએ. એમાં શ્રીજી મહારાજના જીવનના અનંત ગુણો એ આજે પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ આપણને તાદ્રશ દેખાય છે. એવા અનેક પાસાઓ દ્વારા આપણે આપણા ઈષ્ટદેવ અને આપણા ગુરુહરિના જીવનનું મૂલ્યાંકન કરેલું. એની સાથે સાથે જ શ્રીજી મહારાજની પ્રત્યક્ષ હાજરીમાં, એમની પ્રત્યક્ષ સાનિધ્યમાં જેવો ભક્ત સમાજ તૈયાર થયેલો, એવો જ ભક્ત સમાજ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. તેથી પણ આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. મહારાજના વખતમાં હરિભક્તો જે શ્રદ્ધાથી સેવા અને સમર્પણ કરતા, એ જ શ્રદ્ધાથી આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં ભક્તો સેવા અને સમર્પણ કરે છે. મહારાજના વખતમાં હરિભક્તોએ જેવી સમજણ કેળવેલી, સાંખ્ય અને યોગ બંને પ્રકારની સમજણ જેવી કેળવેલી, એવી જ સમજણ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્ત સમાજમાં આપણને દેખાય છે. મહારાજના વખતમાં જેમ હરિભક્તો મહારાજને સર્વોપરી જાણતા અને ભજન કરતા, એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ ભક્તો મહારાજને સર્વોપરી જાણી અને એમનું ભજન કરે છે. એટલે એક વ્યક્તિત્વનો દ્રષ્ટિકોણ એ પણ છે કે મહારાજના વખતમાં જેવો ભક્ત સમાજ હતો એવો અદલ ભક્ત સમાજ એ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં દેખાય છે. ત્યારે આપણને પ્રતીતિ આવે કે જેવા શ્રીજી મહારાજ હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજ છે. પહેલી જ વાત આપણે સેવાની સમજીએ તો મહારાજના વખતમાં ભક્તો જેવી શ્રદ્ધાથી તને મને ધને સર્વ પ્રકારે સેવા કરતા એવા ભક્તો આજે પણ છે. જ્યારે જ્યારે ગઢડામાં કે વડતાલમાં કંઈ મહારાજના સાનિધ્યમાં પ્રસંગ હોય અને દેશ પરદેશથી બધા હરિભક્તો પધારવાના હોય, ત્યારે ત્યારે એ ભગાદોશી કાયમ સેવા માટે જોડાઈ જતા. દામોદર શેઠ એ અમદાવાદથી આવીને કાયમ સેવામાં જોડાઈ જતા. આ બધા પ્રતિષ્ઠિત, બધા સામાજિક દ્રષ્ટિએ આગેવાનો કહેવાતા. ખૂબ ધનાઢ્ય હતા અને છતાં પણ નાનામાં નાની સેવામાં ખૂબ શ્રદ્ધાથી જોડાતા. એમાં દામોદર શેઠ છે અને ભગાદોશી બંને તો આમ સ્થૂળ કાય હતા, છતાં પણ ખૂબ શ્રદ્ધાથી સેવા કરતા. ત્યારે મહારાજ કહેતા કે સમયામાં જ્યાં જોઈએ ત્યાં દામોદર તો દેખાય જ. એટલે શું કે સભા થવાની હોય ત્યાં પાથરણા પણ દામોદર શેઠ જઈને પાથરી આવતા. વળી રસોડામાં બધા જમવા જવાના હોય તો સભામાં બધું પાથરી અને તરત દામોદર છે એ રસોડામાં સેવામાં જોડાઈ જતા. અને જ્યારે રસોડામાં બધા જમવા માટે આવે ત્યારે ખૂબ પ્રેમથી બધાને પીરસતા. વળી વાસણ ઉટકવાની સેવામાં પણ જોડાતા. હવે દામોદર તો આવા મોટા નગર શેઠ
અને છેક સુરત સુધી અને સુરતના બંદરથી પરદેશ સુધી એમનો બધો વેપાર ચાલતો. અને મહારાજ પ્રત્યેની એવી અનન્ય નિષ્ઠા અને મહારાજને પણ એમના પ્રત્યે એટલો વિશ્વાસ કે મહારાજ એમને તુકારે બોલાવતા કે દામોદર એમ કહીને બોલાવતા મહારાજ એ પણ રાજી હતા. અને લોયાના ત્રીજા વચનામૃતમાં મહારાજ એમનો ઉલ્લેખ કર્યો છે કે દામોદર જેવી નિષ્ઠા. એટલે હવે અનન્ય ભક્ત હતા. ભગાદોશી પણ આમ સ્થૂળ કાયા પણ દોડી દોડીને બધે સેવા કરતા. તો આવી રીતે આવા ધનાઢ્ય હતા છતાં પણ મહારાજના સાનિધ્યમાં, સંતોના સાનિધ્યમાં આવી રીતે પોતે નાના માનાની સેવામાં પણ જોડાતા. એટલે ખૂબ આવી શ્રદ્ધા હતી. દામોદરના જીવનનો વિશેષ પ્રસંગ કે મહારાજ સાથે કેટલી બધી પ્રીતિ પણ એમને હતી કે એક વખત સભામાં બેઠેલા અને શ્રીજી મહારાજ સામે આમ જોઈ અને દામોદર મુસ્કરાયા. ત્યારે મહારાજે પૂછ્યું કે દામોદર કેમ હસ્યા? ત્યારે મહારાજને દામોદર શેઠે વાત કરી કે મહારાજ આપ રાજી હો તો મારે આપની પાસે માંગવું છે. ત્યારે મહારાજ કે તમ જેવા ભક્ત માગે અમે રાજી છીએ, તમારા અંતરમાં તો કોઈ સંસારની વાસના છે નહીં, માટે તમે જે માંગો એ અમે આપીએ. ત્યારે દામોદર શેઠે શ્રીજી મહારાજને હાથ જોડીને ભર સભામાં મહારાજ પાસે માગ્યું કે આ તમારા મુખારવિંદની સ્મૃતિ જ્યારે પૂજા દરમિયાન કરીએ છીએ ત્યારે તમારા આ નીચલા હોઠ ઉપર જમણી બાજુ જે સફેદ બિંદુ દેખાય છે એને લીધે સુખ આવતું નથી. માટે મારી એક વિનંતી છે કે જો તમે મારી ઉપર રાજી થયા હો તો તમારા હોઠેથી આ સફેદ બિંદુ અદૃશ્ય થાય અને મારા હોઠે થઈ જાય એવી પ્રસાદી આપો. ત્યારે મહારાજ કંઈ બોલ્યા તો નહીં, ખાલી આમ હસ્યા. અને ત્યાં અદ્ભુતાનંદ સ્વામી એમની વાતોમાં લખ્યું છે કે એક અઠવાડિયા પછી મહારાજના નીચલા હોઠેથી જમણી બાજુથી એ સફેદ બિંદુ ગાયબ થયું અને દામોદર શેઠના હોઠ ઉપર તે જ જગ્યાએ થયું. તે આજીવન દામોદરને એ પ્રસાદી રહી. કેવી પ્રસાદી માગી કહેવાય. અને મહારાજ પણ કેટલા રાજી હશે. પણ આવી સેવા આવા શેઠ હોવા છતાં પણ ખૂબ શ્રદ્ધાથી કરતા. એમ આજે પણ બધા હરિભક્તો છે એ ખૂબ શ્રદ્ધાથી પોતાનું એક સામાજિક સ્ટેટસ, પોતે કદાચ ધનાઢ્ય હોય પણ જ્યારે સત્સંગમાં આવે ત્યારે એકદમ નિર્માની થઈને આ બધી શ્રદ્ધાથી સેવા કરતા હોય છે. આપણે જ્યારે 1995માં અમૃત મહોત્સવ ઉજવાયો તે વખતે ત્યાં મુંબઈમાં આપણા સાધુરામભાઈ છે, એમના દીકરા યોગેશભાઈ, એ ખૂબ શ્રદ્ધાથી આ પાર્કિંગ અને બધી સેવામાં જોડાયેલા. અને બોમ્બે પુણે એક્સપ્રેસ હાઈવે ઉપરથી તો કેટલા બધા લાખો વાહન રોજના પસાર થાય અને આ તો એકદમ એક્સપ્રેસ હાઈવે હતો. અને તે જ જગ્યાએ ત્યાં બધા હરિભક્તો જે બસમાં આવ્યા હોય કે વાહનો લઈને આવ્યા હોય તે લોકોએ અંદર આમ ગ્રાઉન્ડ તરફ ટર્ન લેવાનો. હવે એ ટ્રાફિક વિંધવાનો થાય પણ આખા મહોત્સવ દરમિયાન ત્યાં રોડ ઉપર ખડે પગે સવારથી લઈને સાંજ સુધી પોતે ઊભા રહ્યા અને ત્યાં ટ્રાફિક પોલીસની સાથે પોતે આ સેવામાં જોડાતા. એટલે ટ્રાફિક ઊભો રાખવાનો, પાછા હરિભક્તો બધા રોડ ક્રોસ કરી જાય અને ત્યાર પછી પાછો ટ્રાફિક ચાલુ કરાવવાનો. એક પણ એક્સિડન્ટ થયો નથી એવી શ્રદ્ધાથી એમણે આ સેવા કરી. સ્વામીને જ્યારે ઉત્સવના છેલ્લા દિવસો દરમિયાન આ બધા રિપોર્ટિંગ દરમિયાન ખબર પડી, ઋષિરાજ સ્વામીએ બધી વાત કરી, ત્યારે એ પણ બાજુમાં હતા અને સ્વામી ખૂબ રાજી થઈને થાળમાંથી પ્રસાદ આપેલો. પણ આવા એક ધનાઢ્ય કુટુંબ, એક સામાજિક રીતે પ્રતિષ્ઠિત કુટુંબ કહેવાય એવા ઘરના પણ એ આવી નાનામાં નાની સેવામાં જોડાતા. ત્યારે જેવી રીતે દામોદર શેઠ કે ભગાદોશી જોડાતા એવી શ્રદ્ધાથી આજે પણ હરિભક્તો આ બધી સેવામાં જોડાય છે એ વાતની આપણને પ્રતીતિ આવે છે. આ દેહ કરીને સેવા અને સાથે સાથે ભગવાન અને સંત માગે ત્યારે પોતાનું સર્વસ્વ અર્પી દેવું એવી પણ ખૂબ શ્રદ્ધાથી સેવા એ મહારાજના વખતમાં ભક્તો કરતા અને આજે પણ કરે છે. શ્રીજી મહારાજ છે એક વખત જમરાળા ગામમાં બિરાજમાન હતા અને ત્યાં ગંગારામ નામે હરિભક્ત એમના ઘરે મહારાજ જમ્યા અને ગંગારામ અને એમના પત્નીએ ખૂબ મહારાજને જમાડ્યા. આગ્રહ કરીને મહારાજને જમાડ્યા અને આમ આકંઠ તૃપ્ત કરી દીધા કે આમ અંદર તો હવે પાણીનું ટીપું પણ જઈ ના શકે એટલું બધું મહારાજને જમાડ્યા. મહારાજ કે તમે આ બધો દૂધપાક આટલો બધો જમાડ્યો તે હવે તો અમારાથી એ સવારી એટલે કે ઘોડે સવારી થઈ શકશે નહીં, માટે તમારે તો અમને ગાડામાં ગાદલું નાખીને સૂતા સૂતા લઈ જવા પડશે. એટલે ગંગારામ કે મહારાજ એક દિવસ રોકાઈ જાઓ, કાલે જજો. મહારાજ કે ના, આજે મારે કાર્યણી પહોંચવું જ છે અને ત્યાં સાંજે સભા છે એટલે મારે ત્યાં જવું જ પડશે. એટલે બહુ જ આગ્રહ મહારાજે રાખ્યો. એટલે બપોરે જ પછી ગાડું બધું જોડ્યું, ગાદલું પાથર્યું અને મહારાજને ગાદલા પર સુવાડ્યા. પણ એટલું બધું મહારાજથી આમ ખવાઈ ગયેલું
બધાએ ખૂબ આગ્રહ રાખેલો તો મહારાજને આમ શું, કારણ કે પેટ તમારે ફૂલ ટાઈટ હોય, ના ઊભા રહેવાય, ના બેસાય, ના પડખું ભરાય, ના સુવાય, કશું જ ના થાય એવી પરિસ્થિતિ મહારાજની થઈ ગયેલી. મહારાજ આમ સૂતા સૂતા કે ગંગારામ તે બહુ જમાડ્યો, કે ગંગારામ તે બહુ જમાડ્યો, તે મારથી તો બેસાતુંય નથી કહે છે, સુવાતુંય નથી કહે છે. અને મહારાજ એ વખતે આવું ભારે ચરિત્ર કરેલું. પણ ગંગારામ એટલી સરસ રીતે એ બળદગાડું ચલાવતા હતા કે કોઈ જગ્યાએ મહારાજને આંચકો ના આવે. આમ સામાન્ય ખાડા ટેકરા હોય એ આમ જરા તારવવાનો પ્રયત્ન કરે, થોડા તારવી પણ લે, એવી રીતે ચલાવતા હતા. તેમ મહારાજ એકદમ બેઠા થયા અને ત્યાં મહારાજે ગંગારામની આમ પીઠ થાપડીને કહ્યું, ગંગારામ તે તું બળદગાડું સારું ચલાવી જાણસ કે? એ કે મહારાજ આપની કૃપા. મહારાજે આમ ત્યાં આમ આગળ વળીને જોયું. મહારાજ કે શું તારા બળદ છે? કે બંને બળદ બહુ જાતવાન લાગે છે, તારું ગાડુંનું એ બહુ સારું છે, કારણ કે નવું જ ગાડું હતું, જે લાકડું સારું હતું. એટલે મહારાજ કે તારું ગાડું સારું છે અને ચલાવનારો સારો છે મહારાજ કે. આટલું બોલ્યા અને ગંગારામે એ બળદની રાસ મહારાજના હાથમાં આપી દીધી. મહારાજ કે આ શું? કે મહારાજ તમને ગમ્યું એટલે હવે તમારું, આ બે બળદ તમારા, આ ગાડું તમારું અને ગાડુંનું ચલાવનારોય તમારો. મહારાજ કે તારા ઘરવાળાને પૂછીને આવજે. એ કે એ તો રાજી જ છે, એ તો રાજી જ છે જો તમારી સેવામાં હું આવી જાઉં તો. એટલે અને મને કહીને જ મોકલ્યો છે કે મહારાજને કદાચ આ ગાડું ગમે અને બે બળદ ગમે તો તમે આપી દેજો. મહારાજ કે બે ગમે તે આપી દેજો, પણ આ ત્રીજાની વાત છે ચલાવનારો, એનું શું? એ કે મહારાજ એ મારા ઘરવાળા રાજી જ છે જો હું ગઢડા મંદિર અત્યારે બંધાય છે એની સેવામાં જોડાવતો. અને મહારાજને હાથમાં રાસ આપી દીધી. મહારાજ તો જોકે પાછી આપી દીધી. મહારાજ કે તે બધી જ સેવા કરી દીધી, તે બળી રાજાની જેમ તારું સર્વસ્વ અર્પી દીધું. અને યાવત ચંદ્ર દીવા કરો, જ્યાં સુધી પૃથ્વીનું પટ રહેશે ત્યાં સુધી તારી આ સેવા ગવાશે. હવે એક સામાન્ય ગામના માણસ પણ એવી એક સમજણ કે મહારાજની મરજી પોતે જાણી શક્યા અને ટાઈમે રાસ આપી દીધી. મહારાજે કંઈ ના લઈ લીધું, અને કદાચ લીધું હોત તો કંઈ એટલી મોટી વસ્તુ હતી નહીં. પોતાની માટે કદાચ નાના માણસ માટે મોટી વસ્તુ, કારણ કે એના દ્વારા જે એ બધું ખેતી કરી શકે. છતાં પણ મહારાજ અત્યંત રાજી થયા અને આવું વરદાન આપી દીધું કે કાયમ માટે તારી સેવા ગવાશે. તો જો આજે 200 વર્ષ પછી આપણે આટલી 10,000 માઇલ દૂર આપણે એમને યાદ કરીએ છીએ. તો જો કહેવાનું શું કે આવી રીતે મહારાજના વખતમાં આવા હરિભક્તો હતા કે મહારાજની મરજી જાણીને એવી એમને સમજણ હતી કે સેવા કરી દેતા. એમ આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા હરિભક્તો છે. આપણે આણંદ ક્ષેત્રના આપણા સંયોજક છે અરુણભાઈ પટેલ, સર્વમંગલ સ્વામી બેઠા, તમને ખ્યાલ છે. ડૉક્ટર અરુણભાઈ પટેલ, એમના એક દીકરા સાધુ પણ છે. એ અરુણભાઈ ખૂબ વર્ષો જૂના આપણા કાર્યકર છે. અને 1999 કે 2000ની સાલમાં જ્યારે સાંકરીમાં દિવ્ય સન્નિધિ પર્વ સંતોને કાર્યકર્તાઓનું થયેલું, તે વખતે સ્વામી એની સાનિધ્યમાં જ્યારે છેલ્લી સભા પૂરી થઈ અને મધ્યસ્થ કાર્યના સંતોએ બધાનો આભાર માન્યો, ત્યારે એ સંતોનો આભાર માનવા માટે એ ડૉક્ટર અરુણભાઈ મંચ ઉપર આવ્યા. એમણે આભાર માની લીધો. પછી સ્વામીએ ફરી વખત માઇક મંગાવ્યું અને સ્વામી બોલ્યા કે આપણી સંસ્થામાં આદર્શ કાર્યકર કોઈ જોવા હોય તો અરુણભાઈ છે. સ્વામી કે હું એને વર્ષોથી જોતો આવ્યો છું, પોતે પ્રમાણ આપ્યું. સ્વામી કે હું એને વર્ષોથી જોતો આવ્યો છું, એકની એક રહેણી કહેણી છે, કોઈ દિવસ કોઈ ફેર એમાં થયો નથી. દાયકાઓ સુધી સ્વામી કે એણે સેવા કરી છે. બહુ શ્રદ્ધાથી સ્વામી બોલેલા, પણ આ વાત કરેલી કે સ્વામી કે આપણી સંસ્થામાં જો આદર્શ કાર્યકર કોઈ કહેવા હોય તો અરુણભાઈને જોવા. આ 400 જેટલા નિર્દેશકો અને સંયોજકો એટલે મુખ્ય અગ્રેસર કાર્યકર્તાઓ બેઠા હતા, એ બધાને સંબોધીને સ્વામીએ વાત કરેલી. પણ એવા એક કાર્યકર છે, પણ એમના જીવનનો એક પ્રસંગ 1983ની સાલમાં એમને જીવનમાં પહેલી જ વખત વ્હીકલ પોતાનું લીધેલું, 2 વ્હીલર સ્કૂટર. અને સાંઈ બોચાસણ હતા, પૂજન કરાવવા ગયા. અને સ્વામી ત્યાં સવારે પૂજા કર્યા પછી ઠાકોરજીના દર્શન કરીને નીચે આવતા હતા, ત્યારે એમણે ત્યાં સ્કૂટર પાર્ક કરેલું. સંતોએ વાત કરીને એ ઊભા હતા. સ્વામી કહે શું અરુણભાઈ? તો કે બાપા સ્કૂટર લીધું છે અને પૂજન કરવાનું છે. એટલે સ્વામીએ ત્યાં ઠાકોરજી પધરાવ્યા એટલે પૂજન કર્યું, સ્કૂટરને ચાંદલા કર્યા. પછી એમની અરુણભાઈની ઈચ્છા હતી કે જે સ્કૂટરની કી હોય એ કીને પણ સ્વામી ચાંદલો કરે. અને સ્વામીની આંગળી હતી જ આમ ચાંદલો કરતા હતા સ્વામી. એટલે એમણે આમ કી ધરી ચાંદલો કરવા માટે. એ કે બાપા એમ કહીને હાથમાં ચાવી હતી. સ્વામી કહો લો, મંદિરને અર્પણ કરી દેવું છે, બહુ સારું, લો અમારા મંદિરને જોઈએ જ છે. એટલે ચાવી આમ ધરીને તો સ્વામી વળી એવું બોલે, કે લો મંદિરને આપી દેવું છે, અમારું મંદિર જરૂર છે. એમ કે ખભા ઉપર આમ ધબ્બો મારી દીધો. અરુણભાઈ ઇન્સ્ટન્ટ કે હા સ્વામી મંદિર માટે જ લાવ્યો છું, એટલે આ રાખો.
એટલે કોઈ સંતે કીધું કે સ્વામી ત્યાગવલ્લભ સ્વામી કે કોઈ હતું, કોઈ સંતોએ કીધું કે સ્વામી આ તો એ ચાવીનું પૂજન કરવા માટે, ચાંદલો કરાવવા માટે એમને આગળ ધરેલી. સ્વામી કેમ? અરુણભાઈ કે ના ના સ્વામી, ચાવી ઉપર ચાંદલો કરાવવા માટે નહીં, આપને અર્પણ કરવા માટે જ મેં ધરેલું. તરત જ સમજણ ફેરવી નાખી. અને સ્વામી અરુણભાઈ વાત કરે છે આ પ્રસંગની કે સામું જોયું સ્વામીએ, અને એક ફ્રેક્શન ઓફ એ સેકન્ડ માટે જે સ્વામી આમ સામું જોઈને સ્વામીએ જે સ્માઇલ આપી, $1 મિલિયન. એ $1 મિલિયન ખરીદતા પણ એ સ્માઇલ, એ આંખો એ ફરી વખત મળે નહીં. એટલા પ્રેમથી સ્વામીએ જોયું. હવે આ તો અંતર્યામી પુરુષ છે ને, અંતર્યામી પર હું ફોરગેટ ઇટ ફોર અ વાઇલ, પણ જે આટલા બુદ્ધિશાળી વ્યક્તિ આમ પ્રસંગ ચાલતો હોય, બે ચાર માણસ વાત કરતા હોય તો એક ક્ષણમાં સમજી જાય કે શું વાત ચાલે છે, શું વાતાવરણ છે અને કયા કયા વ્યક્તિ ઇન્વોલ્વ છે, એટલે શું વાત કઈ કક્ષાની ચાલતી હોવી જોઈએ. આવા બુદ્ધિશાળી છે સ્વામી. તો છતાં સ્વામી જાણતા હતા, પણ એક પલખારામાં જે એમને સ્વામીના વચને સમજણ ફેરવી અને એ સ્કૂટર અર્પણ કરી દીધું બોચાસન મંદિરમાં. તો જેમ એ જમરાડાના ગંગારામે એ મહારાજના હાથમાં બળદની રાસ આપી દીધેલી, એમ અરુણભાઈએ સ્વામીને સ્કૂટરની ચાવી આપી દીધી. પણ આવા ભક્તો કે મરજી સમજીને ટાણું સાચવી જાણે એવા ભક્તો મહારાજના વખતમાં પણ હતા અને આજે પણ આપણને દેખાય છે. એવી શ્રદ્ધાથી આ બધી સેવા એ લોકોએ કરેલી છે. અને આ બધી જ સેવા એ મરજી જાણીને કરી હોય, પણ ઘણી વખત તો બહુ જ મોટા પ્રમાણમાં જબરજસ્ત સેવા આ મરજી જાણીને કરેલી હોય, એવા પણ ભક્તો મહારાજના વખતમાં હતા અને એવા ભક્તો આજે પણ છે. મહારાજને જ્યારે ગઢડા મંદિરનું બાંધકામ ચાલતું ત્યારે એક પ્રસંગે સામત પટેલ મહારાજના દર્શન કરવા માટે આવ્યા. ત્યાં અક્ષરરોડીમાં મહારાજ બિરાજમાન હતા. મહારાજના દર્શન દંડવત કર્યા. મહારાજે ખબર અંતર પૂછ્યા અને પછી મહારાજ કે પટેલ વ્યવહાર સુખી તો છો ને? સામત પટેલ કે હા મહારાજ, આપની દયા છે અને વ્યવહાર સારો ચાલે છે. થોડી ઔપચારિક વાતો થઈ અને ફરી વખત મહારાજે પૂછ્યું, પટેલ વ્યવહાર સુખી તો છો ને? એટલે કે હા મહારાજ, આપની દયા છે બધી. આવું 2-3 વખત મહારાજે પૂછ્યું અને પછી તો મહારાજે કીધું કે શું કાર્યક્રમ છે? એટલે કે મહારાજ એક રાત રોકાવું છે ને પછી જશું. મહારાજ કે બહુ સારું, તો સાંજે પાછા સભામાં આપણે મળશું એમ કહીને મહારાજ કે અમે જરા મંદિરે જઈ આવીએ. એટલે નિરીક્ષણ કરવા માટે સાંજના સમયે મહારાજને જવું હતું, એટલે મહારાજ તો અક્ષરરોડીમાંથી ઊભા થઈને ચાલ્યા. સામત પટેલને અંતરમાં વિચાર આવ્યો કે મહારાજે કોઈ વખત નહીં, એના કરતાં 2 વખત ઉપરા પૂછ્યું તે શું હશે? એટલે એમણે શુકમુનિ સ્વામી અને સાથેના પાર્ષદ હતા એમને પૂછ્યું કે મહારાજે કેમ આવું પૂછ્યું? ત્યારે શુકમુનિ સ્વામીએ કીધું કે જો અત્યારે મહારાજને પૈસાની ખૂબ જરૂર છે અને ગઢડાનું મંદિર બંધાય છે અને એમાં કડિયાના અને મજૂરના પગાર ચડી ગયા છે. પથ્થર જે આવે છે એ પણ આવતો બંધ થયો છે કારણ કે પૈસા ચૂકવાતા નથી. એટલે મહારાજને પૈસાની જરૂર છે, એટલે કદાચ આવું પૂછતા હશે. સામત પટેલ તો બધું શાનમાં સમજી ગયા, કંઈ મહારાજને પૂછવા જ ના રહ્યા. મહારાજ ખરેખર પૈસાની જરૂર છે, કહેતો હોય તો હું કંઈક લઈ આવું, સેવા કરું. હવે એવું પૂછવા જઈએ તો મહારાજ ના જ પાડે ને. સમજી જ ગયા. એ ઓસરી ઉપરથી સીધા જ ઘોડા ઉપર પલાણ થઈને પોતાને ગામ, અને ત્યાં જઈને પછી પોતાની જેટલી મિલકત હતી એ બધી ભેગી કરી, ઘર વખરી વેચી દીધી અને પછી ખેતર પણ વેચી દીધું. સારું, એને જોગાનું જોગ એના પત્ની પિયર ગયેલા એટલે બધું કામ થયું, નહીં તો પાછું અટકત. એ આઉટ ઓફ સ્ટેશન હતા એટલે બધો કાર્યક્રમ થઈ શક્યો, નહીં તો બધો અડધો રહી જાત પાછો. એટલે એ રીતે બધો ખેતરવાડી બધું વેચી દીધું, ઘર બાર બધું વેચી દીધું, ઢોર બધા વેચી દીધા, નકદ પોતાની પાસે જેટલું હતું એટલું, અને સાથે આ બધું ઉમેરાયું અને બધી ઝવેરાત હતી એ પણ બધું ભેગું કર્યું અને 4,000 રૂપિયા નકદ લઈને મહારાજ પાસે આવ્યા, કોથળો ભરીને. હવે આપણને એમ થાય 4,000 રૂપિયાની રકમ મહારાજના વખતમાં 11 કે 12 રૂપિયે તોલો સોનું હતું. અને ગોલ્ડ ઇઝ ઇન્ટરનેશનલ કરન્સી, કે તે વખતના 4,000 રૂપિયા એટલે અત્યારના કેટલા તે ગોલ્ડ પ્રમાણે ગણાય. કે તે વખતે 11 કે 12 રૂપિયે તોલો સોનું હતું. અત્યારે કેટલા રૂપિયા છે? 6,000 રૂપિયા લગભગ તોલો સોનું છે. તો એ 4,000 રૂપિયામાં કેટલા તોલા સોનું આવે, એટલા તોલા સોનું લેવું હોય તો અત્યારે કેટલા રૂપિયા થાય? એ જે રૂપિયા થાય એ એની સેવા થઈ કહેવાય. એટલે આવી એમણે સેવા કરીને મહારાજ પાસે આમ કોથળો પાથર્યો. મહારાજ કે આ શું છે આ બધું? કે મહારાજ આપ રાખો, આપને અત્યારે ગઢડા મંદિરમાં જરૂર છે તો અમારી સેવા સ્વીકારો, એમ કહીને હાથ જોડીને મહારાજને પંચાંગ પ્રણામ કર્યા. મહારાજ કે પણ પટેલ આટલું બધું તમે ક્યાંથી લાવ્યા? ઘર બારને ખેતર વેચ્યું હોય તો જ બને. કે મહારાજ એ તમારે ક્યાં ચિંતા કરવી છે, તમે જ બધું દીધું છે ને બધું થાય છે. મહારાજ કે પણ તમારા ભવિષ્યનું શું? સામત પટેલ કે જો મહારાજ, કુકડાને કણબીના છોકરા 2 જણા તો ભૂખ્યા મરે નહીં, એ તો ઉકેડામાંથી દાણા વીણીને ખાય. માટે તમે અત્યારે રાખો, તમારે જરૂર છે એ પાછળ તો બધું અમારું થઈ રહેશે. મહારાજના આંખમાં જળજળી આવી ગયા.
અને મહારાજને ખૂબ વિનંતી કરી એટલે મહારાજે બધી સેવા સ્વીકારી અને આ બાજુ ગઢડા મંદિરનું કામ ધમધોકાર બધું પાછું ચાલુ થઈ ગયું. પણ જો આવી એક સમજણ, એક મરજી જાણીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું, એ કક્ષાની સેવા મહારાજના વખતમાં આવા ઘણા બધા હરિભક્તો હતા, એ શ્રદ્ધાથી કરતા. આજે પણ એવો ભક્ત સમાજ છે, એટલે એવા હરિભક્તોના દર્શન આપણને થાય છે કે મરજી જાણીને પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે. સ્વામી હમણાં થોડા વખત પહેલાં અટલાદરામાં હતા અને તે વખતે રાજેશ્વર સ્વામી અને બીજા સંતો એ પોતપોતાના વિસ્તારના હરિભક્તો પાસે ત્યાં અટલાદરા માસ્ટર પ્લાનની લખણી કરાવતા હતા. અને તે વખતે લખણીને બધું પૂરું થયું અને ખૂબ શ્રદ્ધાથી બધા હરિભક્તોએ સેવા કરી. પછી ત્યાં આપણા અટલાદરાના હરિભક્ત છે પ્રહલાદભાઈ રાવ, એ સ્વામી પાસે આવ્યા અને સ્વામી પાસે આવીને એમણે પ્લાન ખોલ્યા. એમના દીકરા હતા ભૂપેન્દ્રભાઈ અને બીજા દીકરા પ્રકાશ. અહીંયા છે પ્રકાશભાઈ, ક્યાંક છે, અમને ગઈ વખતે લગભગ મળેલા. એટલે એ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને વાત કરી કે આ તાંદરજામાં અમારી એક આ જમીન છે મોટી અને જમીન અમારે વેચવી છે. એટલે એમને અમૃતદર્શન સ્વામીને વાત કરેલી. સ્વામી પાસે તો વાત નહીં થયેલી કે આ જમીન મોટી વેચીએ તો ત્યાં બીજો આપણે પ્રોજેક્ટ એ ગામમાં થઈ શકે અટલાદરામાં, તો આ મોટી જમીન વેચવી છે. એટલે સ્વામી પાસે આશીર્વાદ આપવા માટે લઈ ગયા. સ્વામી આમ પ્લાન જોયો અને બધી વાત જાણીને સ્વામી આમ પુષ્પ છાંટ્યા અને પછી આમ સહેજે તો પેલી ભાષામાં આપણે બોલતા હોઈએ ને કે ભાઈ આપણે જમીન આપી દેવી છે, એમ ઘણી વખત જમીન આપી દેવી છે, એમ એટલે આપી દેવી છે એટલે વેચી દેવી છે એવો અર્થ થાય. એટલે આમ કે સ્વામી આપણે જમીન આપી દે. સ્વામી કે બહુ સારો આશીર્વાદ છે, ત્રણેય જણાને મહારાજ બહુ સુખી કરશે, અમારે મંદિરમાં ખૂબ જરૂર છે, મહારાજ બેસશે, ભવ્ય શિખરબદ્ધ મંદિર થશે, એમ કહીને 5-7 મિનિટ સુધી આશીર્વાદ ચાલુ રાખ્યા. એટલે આ ત્રણ તો જોઈએ અમૃતદર્શન સ્વામી કે સ્વામી આ એમ નથી, એમને તો આ જમીન આપવી છે એટલે વેચી દેવી છે અને એમાંથી પૈસા આવે એનો પ્રોજેક્ટ બીજો ગામ બરોડામાં કરવાનો. સ્વામી કે ઓ એમ છે, ભલે તો લો આ પુષ્પ મૂક્યા, લો આશીર્વાદ છે, ઠાકોરજી બધા પ્રોજેક્ટ સારા કરશે, આમને આશીર્વાદ આપ્યા. પછી ત્યાંથી તો આગળ એ બહાર નીકળ્યા ત્યારે આ બધી સહેજે વાત થઈ. સ્વામી તો આમ સમજ્યા અને આવી રીતે બોલ્યા. પ્રહલાદભાઈને કહ્યું કે સ્વામી આવું બોલ્યા, આપણે વિચારવું જોઈએ. અમૃતદર્શન સ્વામી કે ના ના એવું નથી, આ તો સ્વામી આવું સમજ્યા એટલે આવું બોલ્યા હોય, પણ તમારે પ્રેમથી સ્વામીના આશીર્વાદ છે તો જમીન વેચજો અને સારો તમારો પ્રોજેક્ટ થઈ શકે, એમાંથી જે ઇન્કમ આવે ને. ઘરે ગયા અને ઘરે બધી વાત થઈ એટલે બધા જ ઘરના સભ્યો ભેગા થયા છે, એટલે પુરુષો અને બધા મહિલાઓ, એટલે પ્રહલાદભાઈ, એમના ઘરવાળા ભૂપેન્દ્રભાઈ, પ્રકાશભાઈ, એમના ઘરવાળા બધા. અને પછી બધાએ સુમેળે સામૂહિક નક્કી કર્યું કે જો સ્વામીના મુખમાંથી એકવાર આ શબ્દો નીકળી ગયા હોય તો આ જમીન આપણે રખાય જ નહીં, આપી જ દેવી જોઈએ સ્વામીને. અને મહિલા મંડળે પણ બધો ખૂબ ફોર્સ કર્યો કે આપી જાઓ સ્વામીને, આપણે આ જમીન જોતી જ નથી. જો સ્વામીના મુખમાં આવથી નીકળી ગયું હોય એટલે સહેજે કોઈએ કહ્યું કે સ્વામી તો પછી આવું સમજ્યા હતા એટલે આવું બોલ્યા હતા, પણ પછી પાછળથી સુધારીને આશીર્વાદ આપ્યા. ત્યારે બધાએ વાત કરી કે જો આ તો ગુણાતીત સત્પુરુષ છે, આપણે કોઈક દાડો લવરી કરી બેસીને કંઈક ઊંધું બોલી બેસીએ, આનો કંઈ મગજ આપણી જેમ ઠેકાણે નથી એવું નથી, એ બધું સ્ટેબલ જ હોય, સમજીને જ બોલતા હોય. અને કદાચ એ સાહજિક બોલી ગયા તો એ બોલનાર કોણ છે, કોના મુખમાંથી આ વચન નીકળ્યા, એનો મહિમા હોવો જોઈએ ને કે આપી જાઓ. અને સાંજે પછી બીજે દિવસે અમૃતદર્શન સ્વામી પાસે આવ્યા કે હવે તો બક્ષિસ દસ્તાવેજ તૈયાર કરાવવો પડશે. વળી સંતોએ વાત કરી છતાં પણ એમનો આગ્રહ હતો એટલે દસ્તાવેજ તૈયાર કરાવીને સ્વામી પાસે આવ્યા. અને બીજે કે ત્રીજે દિવસે સાંજનો સમય હશે, સ્વામીઓ ફ્રૂટ જમે અને પછી પત્રલેખન કરતા હતા, ત્યાં આવ્યા અને સ્વામીને આ બધી વાત કરી. સ્વામી કે ના ના મારે એવો ભાવ નહોતો, આ તો હું આવું સમજ્યો એટલે મેં આવી વાત કરી. કે પપ્પા બરાબર છે, આપ જે કહો છો એમને માન્ય છે, પણ આપના મુખમાંથી એકવાર આ ઠાકોરજી બેસશે એવા આશીર્વાદ નીકળી ગયા એટલે હવે ફરી વખત અમારા જમીન રખાય જ નહીં કે. અને ઘરેથી પણ અમને ખૂબ આગ્રહ કર્યો છે કે આપીને જ આવજો, એટલે અમે આપવા જ આવ્યા છીએ, એટલે આપ રાખો જ. સ્વામી એકદમ ઇમોશનલ થઈ ગયા, ગળગળા થઈ ગયા સ્વામી એકદમ. અને સ્વામી બોલતા બોલતા આમ ગળામાં આમ ડૂમો ભરાઈ ગયો અને આંખમાં જળજળી આવી ગયા. સ્વામી કે તમે આ બધી સેવા કરો છો એટલે કે સ્વામી આપના માટે જ છે, આપ રાજી થાવ. અને સ્વામીએ કીધું ઠાકોરજી પાસે મંગાવડાયા, ઠાકોરજી પાસે બધો એ બક્ષિસ દસ્તાવેજ ધરાવ્યો. સ્વામીએ હાર મંગાવડાયા, પુષ્પ બધા એની પર મૂક્યા, પૂજન કર્યું, સ્વામી બધાને હાર પહેરાવ્યા. અને સ્વામી એકદમ આમ ઇમોશનલ થઈ ગયેલા કે આટલી બધી આવી સમજણ ને આવું સમર્પણ. કારણ કે મહારાજે તો એ પ્રથમના 61મું જે બળીરાજાનું વચનામૃત છે એમાં મહારાજે લખ્યું છે કે ભગવાન છે એ પોતાના એવા જે પ્રેમી ભક્તો હોય એ એની પ્રેમરૂપી જે ભક્તિ છે એ ભક્તિ કરીને બંધનમાં આવે છે, પછી છૂટવાને સમર્થ રહેતા નથી. બીજી કોઈ રીતે આ ભગવાન અને પ્રમુખ સ્વામી મહારાજ એ બંને જેના બંધાય એવા નથી. ગમે તેવી આપણી સંપત્તિ હોય, ગમે તેવી બુદ્ધિને આવડત હોય, પણ એ ના બંધાય. પણ આપણો જો નિસ્વાર્થ પ્રેમ એમના પ્રત્યે જોવે
કે આ ભક્તને મારા પ્રત્યે એક નિસ્વાર્થ અને સંપૂર્ણ સમર્પિત પ્રેમ મારી માટે છે, તો એ પોતે એ ભક્તને આધીન થઈ જાય, એ વશ થઈ જાય અને પછી એ પ્રેમરૂપી બંધને પ્રેમરૂપી દોરીએ કરીને બંધનમાં આવે છે. તો મહારાજે શું શબ્દ લખ્યા? પછી એ છૂટવાને સમર્થ રહેતા નથી. એ પોતે શક્તિહીન થઈ જાય ભક્ત પાસે કે આની ભક્તિ જેવી છે કે હું આનાથી છૂટો પડી જ નહીં શકું. ત્યારે એવા બંધનમાં સ્વામી આવી ગયા અને ખૂબ ભાવથી અને પ્રેમથી બધાને ખૂબ આશીર્વાદ આપ્યા, પ્રસાદ આપ્યો અને પછી બધાની ઈચ્છા હતી એટલે સ્વામીએ ત્યાં એ ગાતરિયા ઉપર આશીર્વાદ પણ લખી આપ્યા. અને એમાં સ્વામીએ લખ્યું કે તમારી પેઢીઓમાં આ બધો સત્સંગ દ્રઢ રહેશે અને આ ભૂમિ ઉપર એટલે તાંદરજા જમીન, એ ભૂમિ ઉપર જે જે સત્કાર્ય થશે એ જે તે સમયે સત્કાર્યનું એ પૂરું એનું પુણ્ય એ તમારી જે તે પેઢીને કાયમ મળતું રહેશે. એટલે પૃથ્વીનો પટ રહેશે ત્યાં સુધી તમારી સેવા ચાલુ રહેશે અને બધાને મહારાજ અક્ષરધામમાં બેસાડશે. અને દસ્તાવેજમાં એક પાનું એડિશનલ ઉમેરેલું એ લોકોએ કે કુટુંબમાં જેટલા સભ્યો હતા, નાના મોટા ભાઈ બધાએ સહી કરેલી. નાના નાના બધા ટાબરિયા હતા, એ લોકોએ એમ જરૂર ના પડે પણ સહેજે બધાને લાગણી હતી કે બધા સેવામાં જોડાઈએ. અને બધાને એમ હતું સ્વામીએ સેવા કરી છે, અમારે આમ એવી કોઈ આગ્રહ નથી કે આશીર્વાદ લખી આપો, પણ અમારી ભવિષ્યની પેઢી આશીર્વાદ વાંચે જ્યારે અમે લોકો હયાત ન હોઈએ ત્યારે આશીર્વાદ વાંચીને એમને થવું જોઈએ કે અમે આ સંસ્થા સાથે જોડાયેલા છીએ. અક્ષર પુરુષોત્તમ મહારાજ અમારા છે અને પ્રમુખ સ્વામી મહારાજ એ આપણા ગુરુ છે. અને આપની આ પરંપરામાં જે તે સમયે અમારા વંશજો પણ આવી જ સેવા કરવા પ્રેરાય અને આવું જ સમર્પણ કરી શકે એ પ્રેરણા મળે એની માટે આશીર્વાદ લખી આપો. એટલે સ્વામીએ ખૂબ સુંદર આશીર્વાદ લખી આપ્યા અને એ આશીર્વાદમાં આ બધું એ ખૂબ જ વરદાનરૂપ બધું લખી આપ્યું. અને એમાં એક વાક્ય તેવું લખ્યું કે અક્ષરધામમાં શ્રીજી મહારાજની બાજુમાં જોગી મહારાજ બેઠા છે, એની બાજુમાં તમને બેસાડશે. પ્લેસ આઈડેન્ટિફાઈ કરી, હા, પ્લેસ અક્ષરધામમાં આઈડેન્ટિફાઈ કરતા અને એવી રીતે સ્વામીએ વાક્ય લખ્યું છે. એવું પ્રકાશભાઈ વાત કરતા હતા કે અક્ષરધામમાં મહારાજ બેઠા છે, એની બાજુમાં જોગી મહારાજ બેઠા છે, એની બાજુમાં તમને મહારાજ બેસાડશે. જેમાં પર્સનલી એમ આઈડેન્ટિફાઈ કર્યું છે આશીર્વાદમાં. એટલે આવી રીતે સર્વસ્વ સમર્પણ એ ભગવાન અને સંતની મરજી જાણીને પોતાનું કરવું એ મહારાજના વખતમાં પણ આવા હરિભક્તો હતા, આજે પણ આવા હરિભક્તો છે. એટલે એવો ને એવો લીલો પલ્લવ સત્સંગ આપણને દેખાય છે. બીજો એક દ્રષ્ટિકોણ સેવાનો એ છે કે મહારાજના વખતમાં હરિભક્તો અપેક્ષાએ રહિત સેવા કરતા, કે સેવાના વળતર રૂપે કોઈ પણ જાતની અપેક્ષા નહીં કે હું સુખી થઉં, કે મારા દેહમાં જે રોગ છે એ ટળી જાય, અથવા તો ભગવાન અને સંત મને બોલાવે, એવી પ્રકારની કોઈ પણ પ્રકારની અપેક્ષા નહીં. આજે સ્વામીના સાનિધ્યમાં પણ એવા ભક્તો છે કે બધું જ અર્પણ કરી દે, જબરજસ્ત સેવા કરી દે પ્રસંગે ટાણે, પણ કોઈ પણ પ્રકારની લેશ માત્ર પણ અપેક્ષા એમના અંતરમાં નથી. શ્રીજી મહારાજના વખતમાં જ્યારે દુષ્કાળ પડ્યો તે વખતે પર્વતભાઈએ 16 કળશી અનાજ એ મહારાજને અર્પણ કરેલું. એ દ્રષ્ટિકોણથી કે મહારાજ કોઈ એવા ગરીબ હરિભક્તો હોય અને જે કદાચ એવી રીતે અફોર્ડ ના કરી શકે, એટલે કે ખરીદી ન શકે આટલું મોંઘું અનાજ દુષ્કાળ વખતે, તો તમે પ્રેમથી એ બધાને અનાજ આપજો. એમ કરીને પોતાના કોઠારમાંથી 16 કળશી અનાજ શ્રીજી મહારાજને આપેલું. આમ તો એક કળશી એટલે કેટલું છે બહુ મને ખબર નથી, 16 મણ એટલે એટલું અનાજ મહારાજને એમણે અર્પણ કરેલું. એક કળશી એટલે 16 મણ, એ 16 કળશી અનાજ એટલે લગભગ 256 મણ થયું. 250 મણ અનાજ એમને મહારાજને બધું દુષ્કાળ વખતે જ્યારે સોનાના ભાવ હતા અનાજના તે વખતે અર્પણ કરેલું. પણ એ જ પર્વતભાઈ એ જ્યારે એક પ્રસંગે મહારાજનો સમાગમ કરવા માટે ગઢડા આવ્યા અને તે વખતે એક અઠવાડિયા સુધી મહારાજનો સમાગમ કર્યો. અને એક દિવસ મહારાજે પૂછ્યું કે શું કેમ છો અને બધું વ્યવસ્થા થઈ ગઈ છે ને, અને ક્યાં જમો છો? ત્યારે પર્વતભાઈ કે મહારાજ એ તો બધું થઈ રહે છે, આપના દર્શન થાય છે અને કથા વાર્તા સંભળાય છે. પણ તે વખતે વાત ખુલી અને મહારાજને ખબર પડી કે આ પર્વતભાઈને તો બિચારાને અઠવાડિયાથી ડાળિયા ઉપર જ જીવે છે કે. અને મહારાજે પૂછ્યું ત્યારે મૂળજી બ્રહ્મચાર્યે કીધું કે મહારાજ અમને એમ કે આ તો દરબારગઢના ત્યાં અહીંયા દાદા ખાચરના મહેમાન છે એટલે ત્યાં લાડુબા જીવબાના ઓરડે જઈને જમી લેતા હશે. અને એ લોકો વળી એમ સમજ્યા કે આ તો મહારાજ પાસે રહે છે એટલે ત્યાં મહારાજનો થાળ મૂળજી બ્રહ્મચારી એને જમાડી દેતા હશે. એટલે થયું તો બે બાજુથી રહી ગયા, આપણી ભાષામાં બે બાજુથી બિચારા રહી ગયેલા. પણ એમને એવો અભાવ નહીં આવેલો, એમને એવો અવગુણ નહીં આવેલો કે મેં એક જમાનામાં જ્યારે દુષ્કાળ હતું ત્યારે આ જ દરબારગઢમાં મહારાજને ઉપયોગમાં આવે અને હરિભક્તોને ઉપયોગમાં આવે એની માટે દુષ્કાળ વખતે મેં 16 કળશી અનાજ આપેલું. અને આજે કોઈ 2 રોટલી માટે મારી કોઈ કદર નથી કરતું, મારી કોઈ ધ્યાન નથી રાખતું, કોઈ અપેક્ષા નહીં.
મહારાજ એમને કહ્યું અને મહારાજ જરા દિલગીર થઈ ગયા. એ કે મહારાજ તમે શું કામ એમાં દિલગીર થાવ છો? મારે તો આપના દર્શન થાય છે, આપની વાતો સંભળાય છે અને મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી જેવા મોટા સંતનો સમાગમ થાય છે. એટલે જેની માટે હું આવ્યો છું એ તો બધું થાય છે. કેવી સમજણ કહેવાય બોલો, કે જેની માટે હું આવ્યો છું એ બધું થાય છે. પેલું તો ઓછું વધતું થયું ને ક્યાં આપણે ભૂખ્યા મરી ગયા. આ ડાળિયા છે એ થોડાક ખાઈને પછી પાણી પી લઈએ છીએ. અને ડાળિયાનો તો ગઈકાલે આપણને પ્રભુચરણ સ્વામી વાત કરી કે થોડા ખાઈએ એટલે ભરાઈ જાય સુધી હાઈ ડાળિયા થઈ જતું હશે એમને. એટલે એ હાઈ દાળ એટલે એ દ્રષ્ટિકોણથી થોડા ડાળિયા ખાતા હશે પાણી પીતા હશે એટલે બધા ફૂલી નહીં સુધી આવતા રહેતા હશે. એટલે પણ આવી શ્રદ્ધાથી આ સમાગમ કરેલો એમણે. પણ મુખ્ય તો એ જોવાનું કે અપેક્ષા નહીં, અને અપેક્ષા નથી એટલે કોઈ પણ ઠેકાણે એમને અવગુણ આવ્યો નહીં કે આ મેં આટલી સેવા કરીને મારી વ્યવસ્થા અહીંયા થતી નથી. એટલે આવા ભક્તો મહારાજના વખતમાં હતા કે આવી સમજણ એ સેવા કર્યા પછી પણ એમને રહેતી. એમાં જે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ એવા ભક્તો છે કે જે આટલી મોટી સેવા કર્યા પછી પણ ટાણું અને પ્રસંગ એ ભગવાન અને સંતનું સાચવ્યું હોય એવી સેવા કર્યા પછી પણ અપેક્ષાએ રહિત એ સત્સંગમાં રહેતા હોય છે. દિલ્હીમાં આપણે અત્યારે અક્ષરધામ ભવ્ય બંધાય છે. 110 એકર જમીન ઉપર અત્યારે આખું સ્પ્રોલિંગ કેમ્પસ તૈયાર થાય છે અને આપણે બધાને ઉદ્ઘાટન પ્રસંગે ત્યાં પધારશું અને આપણને અક્ષરધામ ને મૂર્તિના બધા ભવ્ય દર્શન થશે. પણ જે જમીન ઉપર આપણે પગ મૂકશું એ જમીનની મુખ્ય સેવા એ જીસી પટેલ એ અમેરિકા છે એમણે કરેલી છે. એના સિંગલ બિગ ચેક બહુ જ મોટી સેવા એમણે કરેલી છે. કદાચ BAPSના ઇતિહાસમાં એ મોટામાં મોટો ચેક અર્પણ સ્વામીને થયેલો હશે. એવી જબરદસ્ત સેવા એમણે જીસી પટેલે કરી છે. એટલે મૂળ તો એ લોય જ ભૂદરભાઈનું લોય હોય એટલે પાછું પડે નહીં. નગાસરના ભૂદરભાઈના દીકરા થાય ઘનશ્યામભાઈ. અને જે ભૂદરભાઈએ શાસ્ત્રીજી મહારાજ ત્યાં એમના ઘરે ગયેલા અને કટોકટી હતી, પૈસાની ખૂબ જરૂર હતી, જ્યારે 5-6 ફેમિલી એવા હતા કે જ્યાં શાસ્ત્રીજી મહારાજ હકથી માંગતા કે લાવ પૈસા. ત્યાં જઈને આમ પધરામણી કરે ને પૂજન કરે ને ગોળ ગોળ વાતો કરે ને કલાક બેસે ને 2 દિવસ રોકાય ને પછી ધીમેથી સેવાની વાત કરે એવું નહીં. પંપાડી સીધું મોઢ જ કહી દેવાનું કે લાય પૈસા કેટલા જ જોઈએ છે. એમ જ એવા અમુક જે કુટુંબો હતા એમાંનું આ ભૂદરભાઈ નગાસરના શાસ્ત્રી મહારાજના ત્યાં ગયેલા અને પછી શાસ્ત્રી મહારાજે પૈસા માગ્યા હતા. અને તે વખતે આખા વર્ષની ખેતીની ઉપજ એ 10,000 રૂપિયા એ ભૂદરભાઈ આપેલા. પણ એ લેવા ગયા ત્યારે એના પત્નીએ આડા ઊભા રહી ગયેલા, ના આપું કે છે, દર વખતે આ તમારા સ્વામી આવીને લઈ જાય છે કે. એમને એટલો બધો બહુ દ્રઢ સત્સંગ તે વખતે હતો નહીં કે થોડાક લઈ જાવ લઈ જઈએ, પણ આખું વર્ષ આપણે શું ખાશું? ભૂદરભાઈ કે તારામાં બુદ્ધિ છે, કોણ ઘરે આવ્યું છે અને કોણ આપણી પાસે માંગે છે કે તું ખસી જા કે મારા એને આપી દેવા દે. પણ ખસિયાણીને પટારાને વળગી રહ્યા અને તે વખતે ભૂદરભાઈ એમના પત્નીને પકડી અને પટારાથી જુદા કરી અને થાંભલે બાંધી દેલા. એ પ્રસાદીનો થાંભલો હજી છે એમના ઘરે. આ વખતે અમે એમને ત્યાં પધરામણી કરી. જીસી પટેલને એમની ઓફિસ, એમની ટેલિકોમ મોટી કંપની છે એ કમ્યુનિકેશન્સ કંપનીની એમની ઓફિસમાં અમે પધરામણી કરી. અને તે વખતે સહેજે નીકળતી વખતે આ પ્રસંગ નીકળ્યો એટલે એ પોતે જાતે જ બોલેલા કે થાંભલો હજી ત્યાં ગામડે ઘરમાં છે. અને એમના પત્નીને બાંધીને કોથળીમાં પૈસા નાખીને શાસ્ત્રી મહારાજને આપ્યા. પણ એ તો આમ બોલતા હોય ને કે ધન નથી આપવા આમ તેમ. શાસ્ત્રી મહારાજના આગલા ઓરડામાં આ બધી વાતો સંભળાય, પ્રસંગ બધો. એટલે શાસ્ત્રી મહારાજ ત્યાં સ્વામી કે શું? એટલે ભૂદરભાઈ કે સ્વામી એ તો બધું અમારા ગ્રહસ્થને ચાલ્યા કરે, તમે તમારે નીકળો કહે છે. સ્વામી કે અત્યારે કે આ તમને કોથળી હાથમાં આપી 10,000ની, તમે ઊભા થાવ અને આણંદ સ્ટેશનેથી ટ્રેનમાં બેસીને અમદાવાદ પહોંચી જાઓ કહે છે. સ્વામી તો આવું તો કોઈ થોડે કે સ્વામી આપણા ઘરે પધરામણી આવે 5-10 મિનિટ પછી આપણે થોડે કે સ્વામી ચલો ઉપડો કહે છે, એવું થોડે કહીએ આપણે. ભૂદરભાઈ કે ભાઈ આપણે ચાલો કહે છે. સ્વામી કે કેમ? કે સ્વામી હવે પેલીને બાંધી છે અત્યારે દોરડેથી, જો છૂટશે ને તો દોડીને તમારા હાથમાંથી આવીને ઝંટવીને લઈ જશે કે એવી છે કે તમારો ઉપવાસ પડશે ને કે તમે ચાલો કહે છે, એમ કંઈ શાસ્ત્રીમાં ઊભા કરેલા. પણ એ ભૂદરભાઈનું લોહી એ સીધું જ આ લોહી કોઈ દિવસ સેવામાં પાછું પડે આમ. અને જબરજસ્ત એમણે આ સેવા કરેલી. તમે આપણે અક્ષરધામની જે ખાતવિધિ થઈ ત્યાં સ્વામી એમની બાજુમાં એમને બેસાડેલા અને ખૂબ જબરજસ્ત એમની આ સેવા, સમર્પણ. પણ એ આખો પ્રસંગ એ ખાતવિધિનો પૂરો થયો અને સ્વામી એમને ચાંદલો કરેલો, ચોખા ચોડેલા, નાળા છડી બાંધેલી. એ પ્રસંગ પૂરો થયો અને પછી એ ખાતવિધિની મુખ્ય સભા યોજાઈ અને એમાં પણ એ આખો પ્રસંગ પૂરો થયો. પછી બધા મહેમાનોને બધા જમીન બધા છૂટા પડ્યા અને પછી સંતો પણ બધા ત્યાંથી નીકળતા હતા પાછા પોતાના ઉતારે જવા માટે. ત્યારે બ્રહ્મબિહારી સ્વામીને સંતો ગાડીમાંથી ત્યાં ઉત્સવ સ્થળેથી એ જમીનેથી બહાર રોડ ઉપર આવ્યા ત્યારે જીસી પટેલને બહાર ફૂટપાથ ઉપર ઊભેલા જોયા. એટલે બ્રહ્મબિહારી સ્વામી એકદમ નજર પડી એટલે ગાડી ઊભી રખાવીને કાચ ખોલીને બૂમ પાડી, જીસી
એટલે એકદમ એમને જોયું કે કોણે બૂમ પાડી, ગાડી તરફથી અંદરથી બ્રહ્મવિહારી સ્વામી એમ હાથ ઊંચો કર્યો, અહીંયા કમ યાર કે. એટલે જીસી એકદમ નજીક આવ્યા એટલે પૂછ્યું કે કેમ અહીંયા, વાય યુ સ્ટેન્ડિંગ ઓન ધ ફૂટપાથ? એટલે જીસી કે કાંઈ જ નહીં, કે આ તો ખાલી અહીંયા આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર અ ટેક્સી. બ્રહ્મવિહારી સ્વામી કે તમે ટેક્સીની રાહ જુઓ છો કે તમારી પાસે વાહન નથી? કે ના સ્વામી, સવારે હોટલ પરથી આવી ગયેલો, પણ ત્યાં હોટલ પર તો ત્યાં રોકાયા હતો, ત્યાં મોટી ને સારી હોટલ, એટલે નીચે તો કેબ બધી ઊભી જ હોય એમને એમ, પણ અહીંયાથી પાછું જવા માટે આવું છે, નોઈડાથી ઇન્ટિરિયર આવવામાંથી એ સમયે ટેક્સી મળવી ખાલી એ તો અઘરું જ છે ને. એટલે કે આઈ એમ જસ્ટ વેઇટિંગ ફોર ઇટ, હમણાં મને મળી જશે કે. એટલે કે તમારે ભલા માણસ ત્યાંથી મળે આવતા, અહીંથી ના મળે, તમારે કહેવું જોઈએ ને કે ના સ્વામી હવે એમાં શું કહેવાનું, કે આ તો મેં આપ જમ્યા કર્યા, થોડું ચાલે એટલે જરા પેટમાં સારું રહે, થોડું જમ્યા પછી વોકિંગ થયું ને અમે ઊભા છીએ કે હમણાં ટેક્સી મળશે એટલે જશું કે. અને આપણે ક્યાં અત્યારે મોટો વેપાર ધંધો છે ને ક્યાં ઓફિસે જવું છે ને ક્યાં ઘરે કોઈ રાહ જોનારું છે, કે હોટલ પર જ જવું છે, 15 કલાક 15 મિનિટ આગું પાછું એમ. બ્રહ્મવિહારી સ્વામી એમ કરો તમે બેસી જાઓ, અમે તમને હોટલ પર મૂકીને પછી ઉતારી જશું. કે ના સ્વામી, ડોન્ટ ટેક ધ ટ્રબલ, કમ ઓન, કે તમે શું કામ તકલીફ લો છો, કે હું પહોંચી દઈશ કે. અને આમ એકદમ આમ સાહજિકતાથી બ્રહ્મવિહારી સ્વામી આ પ્રસંગનું બાપા પાસે વર્ણન કરેલું કે સ્વામી વાર્તાલાપ દરમિયાન એમના ચહેરા ઉપર એક આટલો અણસાર પણ આપણને જોવા ન મળે, કે હમણાં જ જસ્ટ અ ફ્યુ અવર્સ બેક, કે થોડાક કલાકો પહેલાં કે આમ સ્વામીની બાજુમાં બેસીને સ્વામીના અને યોગીજી મહારાજનો આમ જીવનો જે સંકલ્પ એમાં ખાતવિધિમાં બાજુમાં બેઠા હતા, અને આટલું બધું સ્વામીએ એમનું રાખ્યું, અને થોડાક કલાકો પછી હી વોઝ વેઇટિંગ ઓન ધ ફૂટપાથ ફોર અ કેબ. અને મને કોઈએ પૂછ્યું નહીં, મારી કોઈ ગાડીની વ્યવસ્થા નથી કરતું, આજના દિવસે તો મારું કોઈ ધ્યાન રાખવું જોઈએ, મને કોઈ પૂછવું તો જોઈએ કે તમે પાછા કેવી રીતે જવાના છો, તમારો ઉતારો ક્યાં છે, કોઈ મને પૂછતું નથી. આવો ભાવ એમના ચહેરા ઉપર, એમની બોલીમાં એટલે કે શબ્દમાં, કે એમની આંખોના હાવભાવમાં લેશ માત્ર પણ જણાતો નહોતો. સ્વામીના આંખમાં જળજળી આવી ગયેલા. સ્વામી કે એટલે સ્વામી કંઈ બોલ્યા નહીં, પણ સ્વામીને મનમાં એમ થઈ ગયું હશે કે હા, કેવી આમ અપેક્ષા રહિતની આ બધી સેવા કહેવાય. તો આવા હરિભક્તો આજે પણ છે. પછી તો સંતોએ બહુ આગ્રહ કર્યો એટલે ગાડીમાં બેઠા અને ત્યાં એમને ઉતારે એમને મૂકીને પછી સંતો પોતાના ઉતારે ગયા. પણ એમને એવી અપેક્ષા નહીં કે મારી માટે આટલી વ્યવસ્થા થવી જોઈએ. તો જે મહારાજના વખતમાં આવા હરિભક્તો પર્વતભાઈ જેવા હતા, કે આવી સેવા કરી હોય પણ સેવાની બદલીમાં કોઈ પણ જાતની અપેક્ષા નહીં કે એમની રાખ રખાવટ થાય કે એમને સાચવાય. પણ મહારાજના વખતમાં જેવા હરિભક્તો હતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ આવા છે, કે આ બધી જ સેવા કરી હોય છતાં લેશ માત્ર પણ અપેક્ષા એ ક્યાંય સંસ્થા પાસેથી, સ્વામી પાસેથી અથવા તો વ્યવસ્થા તંત્ર પાસેથી અપેક્ષા લેશ માત્ર પણ નહીં રાખવાની. તો આ રીતે જો સેવા થાય તો એ સેવા લેખે લાગે, એનું 100% આપણને ફળ મળે. એ અપેક્ષા જ નહીં કે એકવાર ભગવાન અને સંતને અર્પણ કરી દીધું પછી એ આપણું રહ્યું જ નથી, એ અર્પણ કર્યા પછી પણ મારું છે એવું માનીએ છીએ એટલે અપેક્ષા રહે છે. એક્સપેક્ટેશન્સ કેમ રહે છે કે મેં આપ્યું ને, હજી એ ભાવ થોડો એ અર્પણ કર્યા પછી પણ એમાં પોતાપણાનો ભાવ રહી જાય છે, એ કનેક્શન ચાલુ રહે છે ને, એટલે પછી અપેક્ષા છે. આપ્યું છૂટ્યું એટલે એમાં મારું કાંઈ જ નહીં. જો એવું મનાઈ જાય તો કોઈ પણ જાતની અપેક્ષા લેશ પણ રહે નહીં. તો આવા ભક્તો મહારાજના વખતમાં પણ આવી સેવા કરતા અને અપેક્ષા રહિત આવી સમજણે સહિત સેવા કરતા એવા આજે પ્રમુખ સ્વામી મહારાજના સાનિધ્યમાં પણ આપણને દેખાય છે. એટલે એક સેવાની દ્રષ્ટિકોણથી એક મહારાજનું જ્યારે વ્યક્તિત્વ ભક્ત સમાજના દ્રષ્ટિકોણથી આપણે વિચારીએ ત્યારે એવું જ વ્યક્તિત્વ આજે પ્રમુખ સ્વામી મહારાજનું પણ આપણને દેખાય છે, કે આવ્યા શ્રદ્ધાવાન હરિભક્તો આજે પણ છે. જેવી રીતે આવી સેવા શ્રદ્ધાથી કરતા અને સમજણ પણ એવી જ રાખતા. અનેક પ્રકારની જે આપણી સમજણ છે સાંખ્ય અને યોગ સંબંધી, એ મહારાજના વખતમાં પણ હરિભક્તોને હતી અને આજે પ્રમુખ સ્વામી મહારાજના વખતમાં પણ હરિભક્તોને છે. મહારાજના વખતમાં સોમલા ખાચર હતા, એમના 2 જુવાન દીકરા એ ધીંગાણામાં ધામમાં ગયા. પછી વારસમાં તો કોઈ રહ્યું નહીં. મહારાજને આ વાતની ખબર પડી એટલે મહારાજે સભામાં જ ખરખરો કર્યો. મહારાજ કે તમારા 2 જુવાન દીકરા ધામમાં ગયા.